પ્રકરણ 5 આકાર અને ભાત ડિઝાઇન. અહીં આપેલ આકૃતિઓમાં કેટલા ત્રિકોણ છે? અહીં આપેલ પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનશે? ચાલો ગણીએ. જુઓ, અહીં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ત્રિકોણ તો દેખાય જ છે. પણ શું હવે બીજા ત્રિકોણ પણ બની શકશે? હા, જુઓ, 1 અને 2 ને ભેગા કરીએ તો વધુ એક ત્રિકોણ બનશે. આ જ પ્રમાણે 2 અને 3, 3 અને 4, 4 અને 1 ના ત્રિકોણો ભેગા કરતા બીજા 4 ત્રિકોણ મળે છે. એટલે 8 વત્તા 4 બરાબર 12. આમ કુલ 12 ત્રિકોણ બને છે. બીજી આકૃતિમાં આ પ્રમાણે 8 ત્રિકોણ તો બને જ છે. તો શું બીજા ત્રિકોણ પણ બનશે? ધ્યાનથી જુઓ તો. આ પ્રમાણે બીજા ત્રિકોણ પણ બને છે. આમ 8 તો છે જ, પણ બીજા 9, 10, 11, 12, 13, 14 અને 15 નંબરના ત્રિકોણ પણ બને છે. હવે વધુ ત્રિકોણ બનતા નથી. આમ કુલ 15 ત્રિકોણ બને છે. ત્રીજી આકૃતિમાં દેખીતી રીતે 9 ત્રિકોણ તો બને છે અને બીજા 4 ત્રિકોણ આ પ્રમાણે 4 ત્રિકોણ ભેગા કરતા બને છે. આમ કુલ 13 ત્રિકોણ બને છે. મહાવરો. ધાર અને ખૂણા. મીતા અને તેના 5 મિત્રો રમત રમતા હતા. ટીંકુની આંખે પાટો બાંધ્યો હતો અને તેણે પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી તાળી પાડવાની હતી, જ્યારે બાકીના ટેબલની આજુબાજુ ભમતા હશે. એક ક્ષણે ટીંકુએ તાળી પાડવાનું બંધ કર્યું અને દરેક જણ જ્યાં હતા ત્યાં જ ઊભા રહ્યા હશે. જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થશે. પછી તેની આંખે પાટો બાંધ્યો હશે. અહીં આપેલા ચિત્રને જોઈને શું તમે કહી શકશો કે કોણ આઉટ છે? ચિત્ર જોઈને કહી શકાય કે ગુડ્ડુ આઉટ છે. ગુડ્ડુ ક્યાં ઊભી છે? ગુડ્ડુ ટેબલની ધારની સામે ઊભી છે. આ રમત ગોળ ટેબલની આજુબાજુ રમી શકાય? શા માટે? આ રમત ગોળ ટેબલની આજુબાજુ ન રમી શકાય, કારણ કે ગોળ ટેબલમાં ખૂણો હોતો નથી. આમ આપણી આજુબાજુની ઘણી વસ્તુઓને સીધી ધાર હોય છે. દાખલા તરીકે પુસ્તક, ખુરશી, પતંગ વગેરે. અને કેટલીક વસ્તુઓની ધાર વક્ર હોય છે. દાખલા તરીકે પૈડું, થાળી વગેરે. મહાવરો. અહીં આપેલ કોઠો જુઓ અને જે વસ્તુઓને ખૂણા છે તે વસ્તુઓની સામે ખરું કરો. વળી તેમાંની દરેક વસ્તુની ધાર અને ખૂણાઓ ગણો. પહેલી વસ્તુ પાસો છે. હા, પાસામાં ખૂણા હોય છે. તેમાં ધારની સંખ્યા 12 હોય છે અને ખૂણાઓની સંખ્યા હોય છે 24. બોલ.
દડાને ખૂણા ના હોય. આથી તેમાં ધાર અને ખૂણાઓની સંખ્યા 0 હોય છે. રબરમાં ખૂણા હોય છે. તેમાં કુલ 12 ધાર અને 24 ખૂણાઓ હોય છે. ઈંડું લંબગોળ હોવાથી તેને ખૂણા ના હોય. આથી તેમાં ધાર અને ખૂણાઓની સંખ્યા 0 હોય. કાગળના ટુકડાઓમાં ખૂણાઓ હોય છે. તેમાં 4 ધાર અને 4 ખૂણાઓ હોય છે. મહાવરો. 10 ગ્રામ. 10 ગ્રામ એ ચીનનો પ્રાચીન કોયડો છે. 10 ગ્રામના ટુકડાઓથી આપણે પ્રાણીઓના, માણસોના અને વસ્તુઓના ઘણા આકારો બનાવી શકીએ છીએ. અહીં તમારા પુસ્તકના પાછળના ભાગે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક ચોરસ છે. તેને કાળજીપૂર્વક ટુકડાઓમાં કાપીએ તો આ 5 ટુકડાઓનો સમૂહ 5 ટુકડાવાળો 10 ગ્રામ કહેવાય છે. અહીં આ 5 ટુકડાઓનો ઉપયોગ કરી જુદી જુદી આકૃતિઓ બનાવી છે. આપેલા સમૂહમાં કેટલા ત્રિકોણ છે? તેઓ બધા શું એક જ માપના છે? અહીં આપેલા સમૂહમાં 3 ત્રિકોણ છે અને ના, તેઓ બધા એક જ માપના નથી. અહીં આપેલ આકારો મેળવવા માટે 10 ગ્રામના સમૂહમાં રહેલા 2 નાના ત્રિકોણોનો ઉપયોગ કરો. અહીં આ પ્રમાણે 2 ત્રિકોણો 2 નંબર અને 5 નંબરનો ઉપયોગ કરી આપેલી આકૃતિઓ બનાવી શકાય. 10 ગ્રામ સમૂહમાં રહેલા કયા ટુકડાઓ બરાબર એક સરખા છે? 2 નંબર અને 5 નંબરના ટુકડાઓ બરાબર એક સરખા છે. સમૂહમાંથી 4 અને 5 નંબરના ટુકડા લો અને ત્રિકોણની કઈ બાજુ ઉપર બીજો ટુકડો જોડી શકાશે તે શોધી કાઢો. સમૂહમાંથી 4 અને 5 નંબરના ટુકડાઓને આ પ્રમાણે જોડી શકાશે. ટુકડાઓની આપેલી જોડીમાંથી મેળ ખાતી અનુરૂપ બાજુઓ શોધી કાઢો. 1 અને 2 નંબરના ટુકડા. ટુકડા 2ની લાંબામાં લાંબી બાજુ અને ટુકડા 1ની નાની બાજુનો મેળ ખાય છે. 2 અને 4 નંબરના ટુકડા. 2 નંબરના ટુકડાની નાની બાજુ સાથે 4 નંબરના ટુકડાની નાની બાજુ અને 2 નંબરના ટુકડાની લાંબી બાજુ જોડે 4 નંબરના ટુકડાની લાંબી બાજુ. 3 અને 5 નંબરના ટુકડા. 1 નંબરના ટુકડાની નાની બાજુ સાથે 5 નંબરના ટુકડાની સૌથી મોટી બાજુ. 4 અને 5 નંબરના ટુકડા. 2 નંબરના ટુકડાની લાંબી બાજુ જોડે 5 નંબરના ટુકડાની લાંબી બાજુ અને 2 નંબરના ટુકડાની નાની બાજુ જોડે 5 નંબરના ટુકડાની નાની બાજુ. 7 ટુકડાનો 10 ગ્રામ. અહીં 7 ટુકડાઓના 10 ગ્રામનું ચિત્ર આપેલ છે. તેમાંથી કેટલાક રસપ્રદ આકારો બનાવવા માટે તેને કાપીને જુદી જુદી રીતે સાથે મૂકી શકાય, જેમાંથી અહીં દર્શાવ્યા પ્રમાણેના આકારો બનાવી શકાય. હવે માત્ર અહીં લખેલા ટુકડાઓનો ઉપયોગ કરી આપેલા આકારો બનાવવા માટે પ્રયત્ન કરો. 1. માત્ર ત્રિકોણનો ઉપયોગ કરી
આ આકૃતિ બનશે. 2, 1, 2, 3 અને 5 ટુકડાઓનો ઉપયોગ કરવાથી આવી આકૃતિ બનશે. 3, માત્ર 2 ત્રિકોણનો જ ઉપયોગ કરવાથી ચોરસ બનશે. 4, 1, 2, 3, 4 અને 5 ટુકડાઓનો ઉપયોગ કરવાથી ચોરસ બનશે. મહાવરો. વણાટની પેટર્ન. ભાત. અંકિત અને સોનુ તેમની કાકી સાથે બજારમાં ગયા. તેમણે ઘણા ગાલીચા જોયા. વાહ, ઘણા બધા રંગો છે અને ઘણા બધા આકારો. વર્તુળ, ત્રિકોણ, તેની ભાત જુઓ. આ કિનારીઓમાં કયા ભૌમિતિક આકારો તમે ઓળખી શકશો તે તમારી નોટબુકમાં દોરો. આ કિનારીઓમાં વર્તુળ, ચોરસ, ષટકોણ વગેરે જેવા આકારો જોઈ શકાય છે. કોઈ ભાતમાં કોઈ એક આકાર પુનરાવર્તિત થાય છે? કયો? હા, ઘણી બધી ભાતમાં આકારો પુનરાવર્તિત થાય છે. 1. પહેલી ભાતમાં આ આકારોનું વારાફરતી પુનરાવર્તન થાય છે. 2. બીજી ભાતમાં આ 2 આકારોનું વારાફરતી પુનરાવર્તન થાય છે. 3. ત્રીજી ભાતમાં આ આકારોનું વારાફરતી પુનરાવર્તન થાય છે. 4. ચોથી ભાતમાં આ આકારોનું વારાફરતી પુનરાવર્તન થાય છે. આ આકારો શેના બનેલા છે? 1. વક્રરેખા. 2. સીધી રેખા. 3. વક્રરેખા અને સીધી રેખા બંને. આ આકારો વક્રરેખા અને સીધી રેખા બંનેથી બનેલા છે. મહાવરો. ભોંયતળિયાની પેટર્ન. ભાત. જેમાં પેટર્ન ભાત હોય તેવું ભોંયતળિયું તમે જોયું છે? જુઓ, અહીં તે આપેલ છે. આ ભાત કેવી રીતે બનાવવામાં આવે છે તે તમે જાણો છો? આ ભાત સમગ્ર ભોંયતળિયા પર કોઈ પણ જાતની ખાલી જગા સિવાય એકબીજામાં બરાબર બંધ બેસતી લાદી પાથરીને બનાવવામાં આવે છે. અહીં આપેલ લાદીઓનો આકાર જુઓ. તેઓ એકબીજામાં કેવી રીતે બંધ બેસતી થાય છે તે જુઓ. હવે અહીં આપેલ 6 બાજુવાળી લાદી તરફ જુઓ. કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય આ આકારની લાદીઓ સંપૂર્ણ ભોંયતળિયાને કેવી રીતે ઢાંકી શકશે તે અહીં જુઓ. ઉદાહરણ. ભોંયતળિયાને ઢાંકવાની પેટર્ન મુજબ આપેલી ભાત પૂર્ણ કરો. આ ભોંયતળિયાની પેટર્ન આ પ્રમાણે પૂરી કરીશું. પહેલા 2 લંબચોરસમાં આ રીતે ત્રિકોણ દોરીશું. પછી તેમાં વારાફરતી રંગ પૂરીએ. મહાવરો. ઉદાહરણ. ખુશ્બુ અને રહીમ આગ્રામાં રહે છે. એક દિવસ તેઓ તાજમહેલ જોવા ગયા તો ભોંયતળિયે અહીં દર્શાવ્યા પ્રમાણેની ભાત હતી. ખુશ્બુ કહે છે કે આ ભાતમાં 2 જુદી જુદી લાદીઓ જોઈ શકાય છે, જ્યારે રહીમનું કહેવું છે
કે હું માનું છું કે ફક્ત એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થયો છે. હા, અહીં એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થયો છે, ફક્ત તેની ગોઠવણી અલગ અલગ છે. મહાવરો. ખજાનાની શોધખોળ. ફ્રેન્ક અને જૂહીની મમ્મીએ તેમના બંને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલી છે, પરંતુ ખજાનાની શોધખોળ મારફતે તેઓ ખજાનો શોધે એવું તે ઈચ્છે છે. અહીં તેણે કેટલાક સૂચનો લખ્યા છે. તમે જૂહી અને ફ્રેન્કને પોતાની ભેટ શોધવામાં મદદ કરી શકશો? 1. સૌથી ઊંચા ઝાડથી શરૂ કરો. 2. ચાલવાના રસ્તા પર સીધા જાઓ. 3. છઠ્ઠી લાદીથી ડાબી બાજુ વળો. 4. થોડા ડગલા ચાલ્યા પછી તમારી જમણી બાજુએ તમને છોડ મળશે. 5. આ છોડની સૌથી વધુ નજીક રમતા બાળકના પહેરવેશને રંગો. 6. છોડથી ફરી ચાલવાનું શરૂ કરો. 7. ચોથી લાદીએ ફરીથી ડાબી બાજુ વળો. 8. રસ્તામાં તમને ચોથી લાદીનો ખૂણો તૂટેલો મળશે. 9. જમીન પર પડેલા એક બેટ અને એક બોલને તમે જોશો. તેને ઊંચકશો નહીં, માત્ર તેના પર વર્તુળ દોરો. 10. આગળ વધો અને જમણી બાજુ વળો. 11. તમને આંબાનું ઝાડ મળશે. ઝાડ પર થોડી કેરીઓ જોઈ શકશો. ઝાડ પરની 11 કેરીઓને રંગો. 12. વળી આંબાના ઝાડની નજીક કેટલુંક ઘાસ દોરો અને ફરીથી રસ્તા પર ચાલવાનું શરૂ કરો. 13. જ્યારે તમે સીધા જશો ત્યારે તમને એક ઘર મળશે. 14. ઘરની પાછળ એક થેલી છે. થેલી ખોલો અને એમાં તમને થોડીક મીઠાઈ મળશે. તેમની માતાએ બેગમાં શું રાખ્યું હતું તે તમે કહી શકશો? તેમની માતાએ બેગમાં મીઠાઈ રાખી હતી. આપણે શું શીખ્યા? જુદી જુદી વસ્તુઓમાં જોવા મળતા ખૂણા અને ધારની સંખ્યા શોધતા શીખ્યા, તેમજ તેની સમજ મેળવી. 10 ગ્રામની સમજ મેળવી અને 10 ગ્રામના ટુકડાઓની મદદથી જુદા જુદા પ્રાણીઓના, માણસોના, વસ્તુઓના આકારો કેવી રીતે બને છે તે શીખ્યા. વણાટ અને ભોંયતળિયામાં જોવા મળતી જુદી જુદી ભાતના ઉદાહરણો જોયા અને સમજ્યા.